सोसाइटी से जुड़े हुए हैं वो तमाम लोग यहाँ पर मौजूद हैं, उनको संबोधित करेंगे। लगातार शुरू से ही अगर हम देखें, जब वो मुख्यमंत्री रहे थे गुजरात के, तो श्यामजी कृष्ण वर्मा से कृष्ण वर्मा ने 1905 में इंग्लैंड में इनायत थयेली बेरिस्टरनी पदवी भारत सरकारे पुनः प्राप्त करी छे। ते पदवी प्रमाणपत्र श्री नरेन्द्रभाईना हस्ते आज श्यामजी कृष्ण वर्मा मेमोरियल ट्रस्ट ने अर्पण करवानो ऐतिहासिक गौरव अवसर प्राप्त थयो छे। श्यामजी कृष्ण वर्मा आ कच्छनी धरतीनुं संतान, मांडवीनुं संतान अने जेनो जन्म 1857 में थयो। 1857 क्रांतिनो एक काळ अने एवे ज वखते कच्छनी धरती में सामान्य परिवार में श्यामजीनो जन्म थाय अने स्वपुरुषार्थी जीवन ने કેટલી ઊંચાઈ पर લઈ ગયા, પરંતુ પોતાને માટે નહીં। પ્રખર પંડિત હતા, વિદ્વાન હતા। એમ કહેવાય છે કે કાશીના ઇતિહાસમાં, બનારસમાં પંડિત તરીકેની ઉપાધિ સદીઓથી ત્યાં તો શાસ્ત્ર માટે જ શહેર જાણીતું હતું, પણ બ્રાહ્મણોને જ એનો અવસર પ્રાપ્ત થતો હતો। એમ કહેવાય છે કે પહેલો કોઈ અબ્રાહ્મણ વ્યક્તિ જેને બનારસમાં પંડિતની ડિગ્રી મળી તો શ્યામજી કૃષ્ણ વર્મા હતા। એને જ્ઞાનના ઉપાસક હતા, એ સરસ્વતીની સાધક હતા। પણ જ્યારે દેશની આઝાદીનું સંકટ આવ્યું તો આ સરસ્વતીનો સાધક શસ્ત્રનો પણ સાધક બન્યો। એણે શાસ્ત્રની પણ સાધના કરી, શસ્ત્રની પણ સાધના કરી। હિન્દુસ્તાનના ક્રાંતિવીરોને પ્રેરણા આપવાનું કામ શ્યામજી કરતા રહ્યા અને લંડનમાં અંગ્રેજોના નાકના નીચે ઇન્ડિયા હાઉસનું નિર્માણ કરીને હિન્દુસ્તાનની આઝાદીની વાત અંગ્રેજો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરતા રહ્યા। બેરિસ્ટર હતા, બેરિસ્ટર તો એમની પાસે સનદ હતી, પણ 1905 માં જયારે અંગ્રેજોએ જોયું કે આ તો એક છાપું ચલાવતા હતા ઇન્ડિયન સોશિયલિસ્ટ કરીને, એ છાપામાં એટલી તેજાબી ભાષામાં અંગ્રેજોના વિરુદ્ધમાં લખતા હતા, ભારતના માનવીય હક્કો માટે લખતા હતા, ભારતની આઝાદી માટે લખતા હતા કે એમના લેખ માત્રથી અંગ્રેજ સલ્તનત પરેશાન થઈ ગઈ અને તેના બાર એસોસિએશને એમની સનદ જપ્ત કરી દીધી, એમનો અધિકાર છીનવી લીધો। ભારતના બે સપૂતો જેમને આ બહુમાન મળ્યું છે, અંગ્રેજોને માન એ મોટામાં મોટું અપમાન હતું, ભારતને મને મોટામાં મોટું બહુમાન હતું।